બરોલ ગામના એક બેન હતા, બરોલ. એક વખત મહારાજ, સંતો, હરિભક્તો, મહારાજ ગમે તે વિચરણો જાય તો સંતો ભક્તો સાથે હોય. તે સંઘ સાથે મહારાજ જેતલપુરથી ગઢપુર જતા રસ્તામાં બરોલ ગામ આવ્યું. બરોલ તે ભાગોળે તળાવ હતું. ઘાટી વૃક્ષની છાયા જોઈ અને સંઘે ત્યાં વિશ્રાંતિ લીધી, રોકાણા. આખો સંઘ બધા ઝાડવે, પહેલાં તો ઉતરવાના ઝાડવા જતા ને ઝાડવે ઘડીક પોરો ખાવા બધા બેઠા છે. હવે ભગવાન સંઘ લઈને નીકળ્યા છે. એ ગામમાં બધાને ખબર પડી. તરત ગામના સત્સંગી કે હાલો મહારાજ અક્ષરાધિપતિ સંતો ભક્તો સાથે આવ્યા છે. તે બધા ગામમાં જેમ જેમ ખબર પડી ને કે તળાવની પાળે ઝાડવા નીચે પ્રભુ ઉતર્યા છે, ગામના બધા મીડિયા દોડાદોડ આવવા અને હાથ જોડીને વિનંતી કરવા માંડ્યા કે હે દયાળુ, હે પ્રભુ સર્વોપરી સ્વામિનારાયણ મહારાજ ગામમાં પધારો, પ્રભુ ગામમાં પધારો, તમે કહો એ બધી સગવડતા કરી દે, પ્રભુ આ બધા સંઘને જમાડો. આવી બધા ગામનાએ વિનંતી કરી કે પ્રભુ આમ જવાય નહીં, તમે કહો ને આમ તાત્કાલિક રસોઈ બનાવી દઈએ, પણ જમ્યા વગર જવાય નહીં. મહારાજ કે ભક્તો સાંભળો, રસોઈ બનાવવી નથી, અમારે જવાની બહુ ઉતાવળ છે. અરે પણ પ્રભુ, ત્યાં તો બાઈઓ બધા આગળ આવી. એમાં એક બેન હતા, એ બોલ્યા કે પ્રભુ જો સાંભળો, મારી તો તમારે રસોઈ લેવી જ પડશે, ત્યાં સુધી જવાશે જ નહીં. આવા ભાવી આમ ફોસ જ કર્યો સીધો મહારાજ, જો મહારાજ મારી રસોઈ લેવી પડશે, ત્યાં સુધી તમારે જવાશે નહીં. અરે મારા વાલા, આજ્ઞા કરો, અબઘડીએ રસોઈ કરવા માંડીએ. મહારાજ કે જો બાઈઓ, આ તમારા ઘરમાં તો તમે એક જ સત્સંગી છો. જે બાઈએ આગ્રહ કર્યો હતો ને એને મહારાજ કે તમારા ઘરમાં તો તમે સત્સંગી એક જ છો. આખા સંઘને જમાડશો તો તમારા પતિ, તમારા પરિવારજનો તમને હેરાન નહીં કરે. માટે અમારે રસોઈનો અમારા માટે આગ્રહ કરવો નહીં. મારા તો અંતરીએ મેં બધું જાણે કે બાઈ બહુ જ નિષ્ઠાવાળા, બહુ ભગવાનના ભગત, એકાંતિક, અને એને પ્રત્યક્ષ મહારાજ મળી ગયા એટલે આગ્રહ તો કરે જ. પણ મહારાજે કીધું ભાઈ તમે એકલા ઘરમાં સત્સંગી, બીજા બધા કોઈ સત્સંગી નથી, એટલે તમને મુશ્કેલી પડશે. તમે એકલા નિયમ પાળો છો, ભજન ખૂબ કરો છો, એમાં બધું આવી ગયું. બસ અમે તમારી ઉપર બહુ રાજી છીએ, પ્રસન્ન છીએ. ત્યારે બાઈ બોલ્યા કે અરે પ્રભુ, ભલે ને ઘરમાં હું એકલી સત્સંગી, એ વાત તમારી સાચી પ્રભુ, પરંતુ મારા પતિ કે મારા સસરા મને સાધુ સંતોને જમાડવાની કોઈ દી ના નથી પાડતા. મારે ગમે એટલું પુણ્યદાન કરવું હોય, સાધુ સંતોને જમાડવા હોય, તો મારા સસરા કે મારા પતિ મને કોઈ દી ના ન પાડે. એ ભલે ભજન ન કરે પણ મને ભજન કરવામાં કોઈ પ્રભુ આડો પગ કરતું નથી. અને હે વાલા, તમારે સંતોને અર્થે મારું કાંઈક વપરાય ને તો મારું સારું થાય, આમ વિનંતી કરે છે. અને જુઓ પ્રભુ, મારા પિયરમાં હું જ્યારે મળવા જાઉં ને તે મારા બા આપે, મારા બાપા આપે, કોઈ હગાવાલા ક્યારેક મને હાડલાના કે કાપડાના કરીને રૂપિયા આપે ને, એ મેં રાખ્યા છે પ્રભુ. 4000 રૂપિયા મેં ભેગા કર્યા છે. બોલો, એ જમાનામાં 4000, તેમાં મને કોઈ ના પાડે એમ નથી. તે મહારાજ મારે તો મારા પૈસાની રસોઈ દેવી છે, એ મારા પૈસા 4000 વાપરી બધો ખર્ચો મારે કરવાનો છે. માટે પ્રભુ તમે મારી રસોઈ તો સ્વીકારો જ, બસ બીજી વાત નહીં. એનો એટલો ભાવ, લાગણી, આગ્રહ, અને તાત્કાલિક બધા સામાન કે મેં લાવી અને અહીંયા જ મહારાજ કે તો રસોઈ બનાવો, હાલો, ગામમાં નહીં. આ ઝાડવાનો સાંયો બહુ સારો છે, તળાવ છે, ને પછી ત્યાં બધું ચૂલાન બુલાન કર્યું ને સીધું સામાન ને બાયું મીંડ્યા લાવવા. અને તળાવની પાળે ઝાડવા નીચે છાયામાં મંડી એક બાજુ રસોઈ કરવા. મહારાજે સભા કરી અને બાઈઓ તો મીંડ્યા રસોઈ કરવા. હવે મહારાજ અરે સંઘ બહુ મોટો, મહારાજ ઉપદેશની વાતો કરે છે. જે મુમુક્ષુ હતા ને બાયું ભાઈ આવીને મીંડ્યા બેહવા, એક બાજુ રસોઈ થાય છે ને એક બાજુ મહારાજ વાતો કરે છે. એમાં થાળ તરત તૈયાર થઈ ગયો. પછી મહારાજને કીધું પધારો. મહારાજ માટે સુંદર મજાનો એક બાજોટ લાવ્યા. એક બાજોટ ઉપર મહારાજ બેઠા, એક બાજોટ ઉપર સામે થાળ મૂક્યો. ખૂબ ભાવથી મહારાજને પીરસીને જમાડ્યું. અને પછી સંતોની પંગત પડી. મહારાજ પીરસવા આવ્યા, સંતોને ભાવથી પીરસ્યું, કારણ કે ખુલ્લી પોળી જગ્યા
તળાવની પાળે ખૂબ ઝાડવા. પછી બધા હરિભક્તો જમ્યા. મહારાજ કે ભાઈ તમારો એવો ભાવ હતો ને એવી સ્વાદિષ્ટ રસોઈ થઈ છે હો. બધાએ જમી જમીને ખૂબ રાજી થયા. પણ અમને એમ થાય છે કે તમારે કંઈ મુશ્કેલી નહીં થાય ને. અરે મહારાજ મારા પતિ છે ને એ કંઈ કુસંગી નથી, એ વૈષ્ણવ છે, બહુ ધાર્મિક છે, અને હું સ્વામિનારાયણની સત્સંગી છું. મારા પતિ તો અમુકના એટલા સાધુ સંતો ભગવાન જીમે રાજી થશે. મહારાજ કે સારું લ્યો, પણ રસો તો બહુ વધી, એનું શું કરશું? મહારાજ કે રસોઈ તો વધી બહુ, પણ મહારાજ જ્યાં જમે, મહારાજ પોતે હોય ત્યાં ગમે એટલી રસોઈ ઓછી હોય ને તોય બધાને થઈ રહ્યા, તો બધા જમે તોય વધી. તે કે મહારાજ એ તો ગમે તે વ્યવસ્થા કરશું. ત્યાં બરાબર ઝાલાવાડમાંથી એક સંઘ નીકળેલો, અને એના મનમાં કે મહારાજ કઈ બાજુ જાય છે. તે એને ખબર પડી કે મહારાજ આ બાજુ ગયા છે. એટલે પાછળ ને પાછળ એ સંઘ આવતો, મોટો સંઘ ભાઈનો ઝાલાવાડમાંથી આવ્યો. અને પછી મહારાજને બધા પગે લાગ્યા, પ્રભુ તમારા દર્શન અમારે અહીંયા ગઢડા પહોંચ્યા પહેલાં થઈ ગયા, હવરાજી થઈ ગયા. અને બધા વહેલા હાલ્યા હોય તો ભૂખ્યા તો હોય જ. તે મહારાજ કે હાલો હાલો એ થાળ તૈયાર છે, પહેલાં જમવા બેસી જાઓ, પ્રસાદ લઈ લો. એ આખા સંઘને જમવા બેસાડી દીધો, અને જેટલો પ્રસાદ વધ્યો ને એટલો પ્રસાદ બધાને ભાવથી, બધા સંઘને એમ થયું કે જાણે અમારા માટે જ આ લોકોએ થાળ બનાવી રાખ્યો હોય. તોય પ્રસાદ વધ્યો. મહારાજની હારે સંઘ હતો એ જમ્યો, ઝાલાવાડનો બીજો સંઘ જમ્યો, અને પછી પ્રસાદ વધ્યો ને મહારાજ કે ગામમાં ઘરે ઘરે મોકલાવી દો. આખા ગામમાં ઘરે ઘરે પ્રસાદ મોકલાવી દીધો. સીધું પણ જેટલું વધ્યું ને એટલું મહારાજ કીધું કે બાઈને ઘરે સીધું મોકલાવી દો. પછી બાઈને ઘરે કાચું સીધું વધ્યું તો મોકલાવી દીધું. પછી બધા બાયું ભાઈ ભેગા થયા. મહારાજ કે હવે અમને રજા આપો. બાઈ તો ચરણમાં આળોટવા માંડ્યા, હે પ્રભુ અમારી ઉપર કરુણા કરીને ગરીબડીને તમે ઘરે પધાર્યા, પ્રભુ રાજી રહેજો. એમ કરી મહારાજે રજા લીધી. અને બાઈને જે ભક્તિનો રંગ હતો ને એ મહારાજ આવીને એની રસોઈ લીધી જમ્યા, તેથી 100 ગણો રંગ વધી ગયો. 100 ગણી ભક્તિ વધી ગઈ. માંડ્યા ભજન ભક્તિ કરવા, મહારાજનું સતત સ્મરણ શરૂ રાખતા. સતત એવા બાઈ ભક્ત હતા, કામકાજ કરતા, એ ખેતીનું કામ કરતા, આવતા જાતા. અહીંયા બળોલના એક બેન એ સતત સ્વામિનારાયણ 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 એમ સતત ભજન કર્યા કરતા. આવા એ દયાળુ હતા. સહેજાન સ્વામી મહારાજની જય.